જય શ્રી રામ. કેમ છો બધા મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હવે આજે જે છે પાછા આપણે આવી ગયા છીએ નાગનાથ મંદિરે. ડેઈલી આપણે જે દર્શન કરીએ છીએ તમને કરાવું બિનારે જો બ્લોગની જો ન આવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. તો ચાલો મિત્રો દર્શન કરો. તો મિત્રો આ રીતે જે છે મંદિર જોવા મળે છે. હનુમાન દાદાના દર્શન કરી લો તમે લોકો, બરાબર. અને આ બાજુની સાઈડ સામે બહાર છે એ હનુમાન દાદાની જે છે મોટી મૂર્તિ છે. અને અહીંયાથી એકવાર એન્ટર થઈ જઈએ આપણે, બરાબર. આ બાજુની સાઈડમાં જે છે અંબામાની જે છે એ મંદિર છે. આ બાજુની સાઈડમાં અહીંયા જે છે એ શનિદેવનું જે મંદિર જે છે એ છે. આ બાજુની સાઈડમાં જો આવશું તો અહીંયા સાંઈ બાબાનું મંદિર જોવા મળી જશે તમને. અને હવે આપણે જે છે એ જઈએ છીએ ગણપતિ દાદાના મંદિરે, બરાબર. બન્યા રહેજો બ્લોગની અંદર, એન્ડ સુધી બ્લોગને જોજો. પાણી પીવાની વ્યવસ્થા પણ છે અહીંયા. અને આ રીતનું જે છે એન્ટ્રન્સ છે અહીંયા, ઠીક. તો મિત્રો અત્યારે થોડો ઘણો બહારનો અવાજ તમને આવતો હશે, પણ આ જે રહ્યો ને એ આપણે લાઠી રોડ જે છે ને અહીંયા તમને ખોડિયાર માતાજીનું મંદિર જોવા મળી જશે. અને મામાદેવનું મંદિર પણ જે છે અહીંયા છે. આ રીતે તમે જોવો છો. આ બાજુની સાઈડમાં બેસવા માટેની વ્યવસ્થા છે. અને અહીંયા મેં તમને કીધું એમ મામાદેવનું મંદિર છે, તમે જોવો છો એ રીતે, બરાબર. જય મામાદેવ. અને આ બાજુની સાઈડમાં બેસવાની વ્યવસ્થા પણ સારી એવી છે. તો તમે ખાતાઓ કોલેજ બાજુ જતો હોય ત્યાં બેસી શકો. આ રીતનું માતાજીનું મંદિર છે. તો મિત્રો અત્યારે હાલ આપણે જે છે પરશુરામ ધામે પહોંચી ગયા હતા, બરાબર. તો મિત્રો આ રીતનું જે છે તમને મંદિર જોવા મળે છે. મિત્રો બધા કોમેન્ટની અંદર જે છે જય પરશુરામ લખી નાખજો, તમે જોઈ શકો છો. જો અમરેલીથી હો તો એકવાર તમે જરૂર આવો, દર્શન કરો. એક્ઝેક્ટ જે આપણે રેલવે સ્ટેશન છે એની બાજુમાં જ છે, જોઈ શકો છો તમે. તો મિત્રો આજના આ વિડીયોને આપણે લોકો શૂટ કરવા માટે આવ્યા છીએ શ્યામ ટીવીએસ અમરેલીની અંદર. અને આજે જે છે એ આપણે લોકો શૂટ કરવાના છીએ જે ટીવીએસની અપાચી જે છે 162V એ આજે આપણે લોકો જોવાના છીએ. એન્ડ સુધી આ વિડીયોમાં બન્યા રહેજો, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે ગાડીની અંદર જે છે એ કયા કયા ફીચર્સ તમને લોકોને જોવા મળે છે. આજનું સ્પેશિયલ થેન્ક્સ આપણે શ્યામ ટીવીએસને કહેશું કે જેઓએ આપણને આજે જે છે એ જુપિટરનું જે મોડલ જે છે એ પ્રોવાઈડ કર્યું. અને જેના વિશે મેં તમને આજે માહિતી આપી. જો તમે લોકો અમરેલીથી હો તો તમે જે છે આ શોરૂમની વિઝિટ લઈ શકો છો. અને અહીંયા જે છે એ અહીંયા જે છે એ તમે લોકો જે છે એ ટીવીએસનું કોઈ પણ પ્રોડક્ટ જે છે એ તમે અહીંથી તમારું બનાવી શકો છો, બરાબર. તો લાઈક કરી દેજો આ વિડીયોને, શેર કરી દેજો બને એટલો, બરાબર. તો મિત્રો અત્યારે આપણે લોકો આવ્યા હતા શ્યામ ટીવીએસની અંદર, બરાબર. અને વિડીયો માટે આવ્યા હતા. મેઇન ચેનલમાં જે વિડીયો બનાવવાના હતા એની માટે આપણે આવ્યા હતા. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક નાખું છું. જો તમને ગાડીઓનો રસ હોય તો આપણે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમે. હવે અહીંથી આપણે છે મંદિરે જવાનું છે દર્શન કરવા માટે, બરાબર. એટલે જોડાયેલા રહેજો બ્લોગની અંદર. જો આપણી ચેનલમાં નવા હો તો આપણી ચેનલને લાઈક કરી દેજો,
આ વિડીયોને લાઈક કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર, અને બે આઇકનને પ્રેસ કરી દેજો. બન્યા રહેજો વ્લોગની અંદર, આગળ આપણે મળીએ. તો મિત્રો અત્યારે આપણે થોડીક વાર માટે જે છે સિટી પેલેસ બાજુ આવ્યા હતા. અમરેલીનું સિટી પેલેસ છે ઉડવા. દેખાડું તમને બેક કેમેરા કરીને. કંઈક આ રીતનું જે છે તમને સિટી પેલેસ જે છે જોવા મળે છે. અહીંયા આપણે ચક્કાભાઈ ભેળવાળાની દુકાન છે, બરાબર, બહુ ફેમસ છે. કાંઈ વાંધો નહીં. આ રીતનું જે છે આખું જોવા મળે છે તમને સિટી પેલેસ. અલ્તાફભાઈ લારીવાળા, તમે કદાચ નામ સાંભળ્યું હોય, એની દુકાને અહીંયા જ છે, બરાબર. અને સામે જ તે બસ સ્ટેન્ડ છે. અને આ બને છે નવું, આ જે રહ્યું આ જો બસ તમે જોઈ શકો છો નીકળી, એટલે એ સામેથી જ આવી, બરાબર. આ અત્યારે ટેમ્પરરી છે અને આ પરમનન્ટ છે. આ હવે હજી બને છે હાલ, જે છે ઉડવા જે રહ્યું ને એ બને છે. તો મિત્રો હવે આપણે લોકો જઈએ છીએ નાગનાથ મંદિરે દર્શન કરવા માટે, બરાબર. તો જોડાયેલા રહેજો તમે લોકો, એન્ડ સુધી બ્લોગને જોજો, બરાબર.